વિતરાગ દર્શન એટલું બધું વિશાળ છે કે એમની વિશાળતામાં કયો વ્યવહાર ના સમાય, બધી જાતનો વ્યવહાર સમાઈ જાય. સમજાયું ને? મહાવીર ભગવાનના વખતમાં કહેવાય છે કે મહાવીર ભગવાનની હાજરી અને એમની હાજરી દરમિયાન પેલા એમના રાજમાં, શ્રેણીકના રાજમાં હંમેશા કસાઈ હોય જ, કસાઈ ખાનામાં. તો એમને આ નરક ગતિમાંનો ઉપાય પૂછ્યો કે કેવી રીતે આપ પ્રભુ મળ્યા પછી હોઈ શકે જ કેવી રીતે? તો આપણે કહી શકીએ નહીં કે મને દાદા ભગવાન મળ્યા, મને આમ ના જ હોય એવું કશું બોલી શકાય નહીં, કોઈ દિવસ નહીં બોલાય. એટલા માટે આ ભાવ આપણા માટે એટલો બધો અગત્યનો છે. આજ્ઞા ધર્મ આમ તો બહુ સાદા વાક્યો દેખાય છે, પરંતુ આપણને બહુ જ મોટી બધો ભાર હલકો કરી નાખે એવી જવાબદારી મૂકી દે છે. ભાર બધો હલકો કરી નાખે. કોઈ દાડો ભાર હલકો થયો છે ને ભાઈ? એને આજ્ઞાધર્મ કહેવાય છે. ભાર કોને કહેવાય? બધો વ્યવહારમાં રહેલો છે. શું કહ્યું? વ્યવહારમાં રહેલો છે. તે વ્યવહાર રહ્યો છે કઈ રીતે? તો કે અણસમજથી. હવે વ્યવહારમાં અણસમજ કોઈને કહી શકાય નહીં આપણાથી, કોઈને ના કહી શકાય. તમે સમજતા નથી એવું બોલાય જ નહીં. એ બહુ મોટો ગુનો છે. કોઈને નહીં કહી શકાય, કારણ કે દરેકની પાસે એની સત્તા છે. એ સત્તાને તમે એ કરી એ થઈ ગયું. જીવન સહેલામાં સહેલું સાદું છે, હે, અને નથી પણ. શું કહો છો તમે?